أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا أبي القاسم محمد اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم بسم الله الرحمن الرحيم شهر رمضان الذي أنزل فيه القرآن صلوات بر محمد وآل محمد اللهم صل على محمد માહે મુબારક રમઝાનની આ નૂરાની રાતોની અંદર ખુદાવંદે આલમની આપેલી તૌફીકથી આપણે બધા કુરાન મજીદની તિલાવત અને દુઆ બાદ અહલે બૈત અલૈહિસ્સલામની તાલીમાતની સાથે સાથે કુરાન મજીદ ઉપર ગૌર ફિક્ર કરવા માટે અને એક રીતે જોતા કુરાન મજીદની આ રીતના તફસીર બયાન કરવા માટે અને સાંભળવા માટે જમા થયા છીએ. ખુદાની આ તૌફીક છે કે આપણે માહે મુબારક રમઝાનની ઇબાદત કરી રહ્યા છીએ. ઇબાદતોની અંદર ઘણી બધી ચીજો છે અને દરેક ઇબાદતનો સવાબ અનેક ગણો વધી જાય છે. ક્યારેક કોઈને એવો સવાલ થાય કે ભાઈ હું તો બીમાર છું, રોઝા નથી રાખી શકતો, હું તો બીમાર છું, મસ્જિદે આવીને બધા પ્રોગ્રામમાં શિરકત નથી કરી શકતો. કોઈ બીમાર હોય તો રોઝા ના રાખી શકે પણ કુરાનની તિલાવત તો કરી શકે ને, દુઆ તો કરી શકે ને, વાજિબ નમાઝોને જમાતની સાથે તો પઢી શકે ને. આ બધા સવાબથી શા માટે પોતાને કોઈ મહેરૂમ કરે? રમઝાન મહિનો બધા માટે છે. એવું નથી કે જે લોકો તંદુરસ્ત હોય ને રોઝા રાખી શકે એ લોકો માટે જ રમઝાન મહિનો હોય ના. જે લોકો રોઝા નથી રાખી શકતા કોઈ પણ કારણોસર, મુસાફરીમાં હોય કે બીમાર હોય, પણ કુરાન મજીદની તિલાવત આ મહિનામાં કેટલી હદે સવાબ. દુઆઓ કરવી, સદકો આપવો રાહે ખુદામાં, કોઈની મદદ કરવી, સિલે રહેમ કરવો, કોઈને રોઝો ખોલાવવો, આ કેટલા બધા કામો છે કે જેનાથી આપણે લાભ ઉઠાવી શકીએ. અને જો કંઈ ના થાય ને તો એક બહેતરીન કામ જે રસૂલે ખુદાથી મૌલા અલી સવાલ કરીને પૂછી લે છે બંને હસ્તીઓની જાત ઉપર એક બાવાઝે બુલંદ સલવાત. મૌલા અલી સવાલ કરે છે, યા રસૂલલ્લાહ મા અફઝલુલ અઅમાલ ફી હાઝા શહર, રમઝાન મહિનામાં સૌથી સારામાં સારું કામ કયું કે જેને આપણે અંજામ આપી શકીએ? રસૂલ ફરમાવે છે, યા અબલ હસન અફઝલુલ અઅમાલ ફી હાઝા શહર અલ-વરઅ અન મહારિમિલ્લાહ, બહેતરીન કામ આ મહિનાની અંદર એ છે કે ઇન્સાન ગુનાહથી બચે. આમ દિવસોમાં ડગલે ને પગલે આપણાથી ગુનાહ થઈ જતા હોય, ધ્યાન ના રહેતું હોય, પણ આ મહિનામાં ઈ ધ્યાન રાખે ને કે મારાથી ઇબાદત જો ઓછી થાય વાંધો નહીં, પણ ગુનાહ ના થવા જોઈએ. રમઝાન મહિનાની અંદર ક્યાં આપણાથી એટલી તિલાવતો થાય છે, ક્યાં દુઆઓ થાય છે, ક્યાં અલ્લાહનું zikr આપણે કરી શકીએ છીએ, પણ ગીબત તો ના કરીએ, જૂઠ તો ના બોલીએ, ગીબત તો ના સાંભળીએ, કોઈના ઉપર તોહમત તો ના નાખીએ. કેટલા બધા ગુનાહ છે કે જે ઇન્સાન હવે તો એકાંતમાં બેઠો હોય ને તો મોબાઈલ લઈને એટલા ગુનાહ થઈ શકે છે. એનાથી તો બચીએ. ગુનાહથી બચવું આ પણ એક કામ છે અને એ બહેતરીન કામ છે. આ મહિનાની અંદર ખુદા ઇન્શાઅલ્લાહ આપણને આ મહિનાની અંદર ગુનાહોથી બચવાની નેક તૌફીક અતા ફરમાવે. આપણી ચર્ચા હતી કુરાન મજીદની અંદર એવા લોકો કે જેમનું નામ લઈને ખુદાએ ઉલ્લેખ કર્યો છે. એક રીતે જોતા આ બધા લોકોને ખુદાએ આપણા માટે નમૂના તરીકે બયાન કર્યા છે, સારા કામોમાં પણ અને બુરા કામોના નમૂના પણ. પોઝિટિવ શખ્સિયતો પણ છે અને નેગેટિવ શખ્સિયતો પણ કુરાન મજીદમાં છે. અને નામ લઈને ખુદાએ ઉલ્લેખ કર્યો છે. આજે એક નામ લેવું છે
એક શખ્સિયતની વાત કરવી છે કે જે નેગેટિવ શખ્સિયત છે, બુરા કામોના લીધે એટલી મશહૂર છે. એનું નામ કુરાનમાં 1 ફેરે નહીં, 5 ફેરે નહીં, 10 ફેરે નહીં, 30-40 ફેરે નહીં, 68 વખત, 68 વખત ખુદાએ કુરાનમાં એનું નામ લીધું છે. અને એ છે ફિરഔન. જનાબે મૂસાના મુકાબલામાં જે હતું, જનાબે મૂસાની મુખાલફત જેણે કરી, એ છે ફિરૌન. ફિરૌન ઇજિપ્તની અંદર, મિસ્રની અંદર એક ટાઇટલનું નામ છે, રાજા, બાદશાહ, મહારાજા. કેમ આપણી ભાષામાં આ બધા ટાઇટલ છે, એમ મિસ્રનો જે કોઈ પણ હાકિમ હોય ને બધાને કહેવાય ફિરૌન. જે કોઈ હોય, ફિરૌનનો બાપ પણ ફિરૌન હતો, એનો દીકરો પણ ફિરૌન હતો. આ ફિરૌનનો સિલસિલો, ફિરૌન એટલે રાજા, મિસ્રનો રાજા. જેવી રીતના રૂમની અંદર બાદશાહને કહેવાય છે કૈસર. કૈસર અલગ અલગ જમાનાની અંદર અલગ અલગ હોય. કૈસર એટલે બાદશાહ, કૈસર એ રૂમ, પણ એનું નામ કંઈક બીજું હોય, આ એનું ટાઇટલ છે. જેવી રીતના ઇથોપિયાની અંદર એને કહેવાય નજાશી, કે જે કોઈ પણ હબશા, જેને કહેવાય હબશાની અંદર જે કોઈ પણ રાજા હોય એનું ટાઇટલ હતું નજાશી. તો એવી જ રીતના ઈ ફિરૌન કે જે જનાબે મૂસાના મુકાબલામાં હતો, જે જનાબે મૂસાની સાથે લડે છે, એનું નામ છે વલીદ બિન મુસઅબ. અને જનાબે ઈસાની વિલાદતના 1491 વર્ષ પહેલા, એટલે કે જનાબે ઈસાની 1500 વર્ષ પહેલા ઈ હતો. અત્યારે જો આપણે હિસાબ કરીએ તો લગભગ 3500 વર્ષ પહેલા આ ફિરૌનની હુકુમત હતી. ફિરૌન કે જેની શખ્સિયત એવી હતી કે જેના બારામાં કુરાન મજીદમાં અલગ અલગ જગ્યા ઉપર ખુદાએ બયાન કર્યું છે કે ફિરૌન કેવો હતો. ફિરૌનનું એક લકબ હતું ઝુલ ઔતાદ. ઝુલ ઔતાદ આ લકબી માટે પડ્યો કે એનો સજા આપવાનો એક ખાસ તરીકો હતો. ફિરૌન જો કોઈ ઉપર ગુસ્સો થઈ જતો, કોઈના ઉપર એનો ગઝબ ઉતરી જતો, એટલે એનું કામ એ હતું, એ હુકમ આપતો કે આ માણસને એક લાકડા ઉપર સુવડાવવામાં આવે, એના હાથ અને પગને ફેલાવવામાં આવે, અને એની અંદર ખીલ્લીઓ ગાળી એના હાથને એ લાકડા સાથે જોઈન્ટ કરી દેવામાં આવતું. અને એમને એને મૂકીને ચાલ્યા જાતા ત્યાં સુધી કે માણસ મરી જાય. આ ખીલ્લી મારવીને એને કહેવાય વતદ. ઝુલ ઔતાદ એટલે આવી સજા આપનાર આ હતો ફિરૌન. ફિરૌનની જિંદગીના બારામાં, ફિરૌનના કામોના બારામાં કુરાન મજીદે અલગ અલગ જગ્યાઓ પર આપણને બયાન કર્યું છે. અને આ ફિરૌનના બુરા કામો હતા. ફિરૌનના આ બુરા એવા કર્મો હતા કે એટલી હદે બુરા હતા કે એને બુરા કહીને કુરાને આપણી સામે રાખ્યા છે કે જો ફિરૌન એટલે આવું કેરેક્ટર, ફિરૌન એટલે આવો જાલિમ હાકિમ. ફિરૌનના બારામાં મળે છે કે ફિરૌન પૂરેપૂરી લોકોની નસ્લોને તબાહ કરતો. એની કોશિશ સૌ પ્રથમ તો એ હતી કે જનાબે મૂસા દુનિયામાં આવે જ નહીં. હજારો બાળકોને જન્મની સાથે જ એને કત્લ કર્યા છે કે એવું ના બને આજ મૂસા હોય અને એ મોટો થઈને મારી હુકુમત માટે ખતરો બને. આ ફિરૌનનું કામ હતું. ફિરૌનની એક સિફત, આપણે જો ફિરૌનનો જિક્ર કરીએ છીએ, ફિરૌનની વાત કરીએ છીએ એ માટે કે જોઈએ ફિરૌન એના બુરા કામોના લીધે ફિરૌન બન્યો છે. ખુદા ન ખાસ્તા એની આટલી બુરાઈઓમાંથી કોઈ બુરાઈ થોડીક હદ સુધી પણ આપણી અંદર આવે, નહીતર ઇન્સાનને ફિરૌન બનતા વાર નથી લાગતી. અમારા ઉસ્તાદે બયાન કર્યું હતું કે ભાઈ ઘણી એવી બુરી સિફતો હોય કે જે ઇન્સાનમાં છુપેલી હોય, ઇન્સાનના અંદર હોય, ઇન્સાનની શખ્સિયતમાં હોય, એને મોકો નથી મળતો કે આ જાહેર થાય. નહીતર ફિરૌન જેવો તખ્તે તાજ મળી જાય, ફિરૌન જેવી હુકુમત મળી જાય તો કેટલાય ફિરૌન જેવા બેઠા છે દુનિયામાં. એવું ના બને કે ફિરૌન જેવી સિફત ઇન્સાનમાં પેદા થાય. ફિરૌનની એક સિફત એ હતી ઇસ્તિકબાર,
પોતે પોતાને ખૂબ મોટો લેખતો, હું કંઈક છું બસ એવી રીતના સમજીને બેઠતો. પોતાને ખુદાનો, પોતે ખુદા છે એમ કહીને લોકોની સામે પ્રચાર કરતો. એ લોકો, તમારો ખુદા હું છું, તમારો પરવરદિગાર હું છું. ન ફકત પરવરદિગાર બલકે અના રબ્બુકુમુલ આલા, હું તમારો સૌથી બુલંદ પરવરદિગાર છું. અને આ ગુરૂર, આ તકબ્બુર ખુદાને બિલકુલ પસંદ નથી. જે કોઈ પણ તકબ્બુર કરે ને, પોતાની હૈસિયત શું છે એને ભૂલાવી અને પોતાને મોટો લેખવા લાગે ને, ખુદા એને ખૂબ જલીલ કરે છે. ખુદાને આ વાત બિલકુલ પસંદ નથી. ફિરૌનની એક ખાસિયત એ હતી કે એ અલ્લાહની આયતોનું મજાક ઉડાવતો, મશ્કરી કરતો. જનાબે મૂસા ખુદાના હુકમથી આવે છે ફિરૌનના દરબારમાં, ફિરૌનને ઇલાહી પૈગામ આપવા માટે કે એ ફિરૌન, ખુદાએ અમને આ મેસેજ આપ્યો છે, આ પૈગામ આપ્યો છે અને અમે તારા સુધી પહોંચાડવા આવ્યા છીએ. ખુદાએ કેટલી તાકીદની સાથે જનાબે મૂસાને ભલામણ કરી હતી, ઇઝહબ ઇલા ફિરૌન ઇન્નહુ તગા. મૂસા, તમે જાઓ ફિરૌનની પાસે, ઈ હદ પાર કરી ગયો છે, એટલા બુરા કામો કરે છે. ખુદાએ ઈ પણ તાકીદ કરી હતી, જ્યારે તમે જાઓ ને ફિરૌન પાસે, કડક શબ્દોમાં નહીં, નરમ લહેજામાં ગુફ્તગુ કરજો. જનાબે મૂસા નરમાશની સાથે, મીઠા શબ્દોની સાથે, સારા અંદાજની અંદર ફિરૌનને ખુદાની દાવત આપે છે, ખુદાનો પૈગામ આપે છે. જો હોશિયાર હોત ને, સમજદાર હોત ને, તો વિચાર કરતે, વિચારવાની મોહલત માંગતે. એ મૂસા, તમે તમારો પૈગામ પહોંચાડી દીધા, તમારો પૈગામ અમને મળી ગયો, જોઈએ છીએ, અમે વિચાર કરશું, અમે મશવરો કરશું અને ત્યારબાદ તમને કંઈક જવાબ આપશું. ના, એવું નહીં, બલકે ભૈરા દરબારમાં જનાબે મૂસા અને જનાબે હારૂનનો મજાક ઉડાવે છે. એ લોકો જુઓ તો ખરા, આ જાનવરોને ચરાવવા વાળો, એના કપડા તો તમે જુઓ, એ આવ્યો છે ખુદાનો નબી બનીને મને પૈગામ આપવા માટે, મારી હુકુમતને લલકારવા માટે. ખુદાએ ત્યાં સુધી કીધું હતું જનાબે મૂસાને કે એ મૂસા, તમે ફિરૌનને કયો, જો તું કલમો પડી લેને, ખુદાની તૌહીદનો ઇકરાર કરી લેને, તારી આ હુકુમત જળવાઈ રહેશે, આ હુકુમત બાકી રહેશે. આ વાત જ્યારે મૂસાની જબાનથી સાંભળીને એટલે મજાક ઉડાવે છે, જરાય ગંભીરતાથી નથી લેતો. આવા કપડા પહેરેલા, આ જાનવરોને ચરાવવા વાળા મૂસા મારી હુકુમતને કેમ ટકાડવી એની વાત કરે છે, બહુ મજાક ઉડાવે છે. અને આ મજાક ઉડાવવું, આ હસવું, આ મશ્કરી કરવું, આ ફિરૌનની સિફત છે. કોઈની ગંભીર વાત, સમજદારી વાળી વાત, અને એ પણ ઇલાહી પૈગામ હોય, એનું મજાક ઉડાવવું, મશ્કરી કરવી, ખુદાને આ વાત બહુ નાપસંદ છે. ખુદાવંદ આલમ કહે છે ફિરૌનના બારામાં, ફલમ્મા જાઅહુમ બિઆયાતિના ઇઝા હુમ મિનહા યضحકૂન. સૂરે ઝુખરુફની 47મી આયતમાં, જ્યારે એની પાસે અમારી આયતો આવે છે તો આ લોકો હસે છે, મોટા અવાજથી એને હસવામાં કાઢી નાખે છે, ગંભીરતાથી નથી લેતા. ફિરૌનની સિફતોમાંથી એક હતું કે દુનિયાની અંદર મોટા મોટા મહેલો બનાવ્યા હતા, ખૂબ આરામથી, ऐशो इशरतથી એ રહેતો હતો. ખુદા કહે છે અમે બધા એના મહેલને તોડી પાડ્યા અને ખતમ કરી નાખ્યા. ફિરૌનના કામોમાંથી એક આ હતું કે એ વાયદા પર વફા નહોતો કરતો. કોઈને વચન આપે, કોઈને કૌલ આપે, પછી એને તોડી નાખવું, એ વાયદાઓને ન નિભાવવું, એને પૂરું ના કરવું, આ ફિરૌનનું કામ હતું. અને આ રીતના લોકોની સાથે વર્તાવ કરતો. સૌથી મોટો ઝઘડો એનો એ હતો કે અલ્લાહની તૌહીદની સામે પોતે ઉભો રહી ગયો. ખુદાને નથી માનવું, ખુદાને પરવરદિગાર નથી માનવું, બલકે ના, હું પોતે ખુદા છું. આવા વિચાર કોઈ રાખતો હોય એને કેમ સમજાવવામાં આવે, એને કેમ મનાવવામાં આવે? કોઈ રસ્તો છે? પાણીમાં ડુબાડવા સિવાય. અને ખુદાએ પછી એ જ રીતના એને હલાક કર્યો.
અને ફિરૌન ના ખુદ પોતે જનાબે મૂસાને નથી માનતો. જનાબે મૂસા પેલા જેટલા નબીઓ હતા એ બધાનો પણ ઇનકાર કરે છે. અને આ બધી વાતો કુરાન મજીદની અંદર અલગ અલગ આયતોમાં બયાન થઈ છે, જેને મેં એક લિસ્ટ તરીકે તમારી સામે બયાન કરી. ફિરૌન આવો હતો, એનું અંજામ શું થાય છે એ પણ આપણે સાંભળી લઈએ ને. સૂરે યુનુસની 90 અને 91મી આયતમાં ખુદાવંદે આલમ કહે છે કે અમે દરિયાએ નીલ નદીની દરમિયાન રસ્તો બનાવી દીધા બની ઇસ્રાઈલ માટે. જનાબે મૂસા અને બની ઇસ્રાઈલ આગળ જઈ રહ્યા હતા, પાછળ ફિરૌનનું લશ્કર આવી રહ્યું હતું. ફિરૌન પણ છે, એનું લશ્કર પણ છે. એવા રસ્તા સુધી પહોંચ્યા કે આગળ નદી છે અને પાછળ ફિરૌન એનું લશ્કર. બની ઇસ્રાઈલ આ મોકા ઉપર એવા ગુસ્સે થાય છે. કોના ઉપર? જનાબે મૂસા ઉપર. એ મૂસા, તમે અમને ફસાવી દીધા. હવે ફિરૌન અમારી પાછળ પડ્યો છે, આગળ રસ્તો નથી, આટલી ઊંડી નદી છે, જાવું તો ક્યાં જાવું? જનાબે મૂસા કહે છે તમને ખુદા પર ભરોસો નહીં હોય, મને તો મારા ખુદા ઉપર ભરોસો છે. ખુદાનો હુકમ આવ્યો, મૂસા તમારી લાકડી મારો અને આ નદીમાં રસ્તો થઈ જશે. પાણી ફાટે છે, રસ્તો થયો. આ લોકો અમનો અમાન સાથે નદીમાં ઉતરી ગયા. બની ઇસ્રાઈલ જ્યારે નદીમાં એન્ટર થયા, આ રસ્તામાં દાખલ થયા, જ્યારે એ લોકો વચ્ચે પહોંચ્યા, આ બાજુ ફિરૌનનું લશ્કર કિનારા પર આવી પહોંચ્યું. ફિરૌનને સમજમાં નથી આવતું શું કરે, આનો પીછો કરવો કે ના કરવો. પછી જુએ છે કે હાલો ને એ લોકો રસ્તામાં છે, અડધે સુધી પહોંચ્યા છે, આપણે એની પાછળ. ફિરૌન અને એનું લશ્કર એ પણ આ લોકો આ રસ્તામાં કૂદી પડે છે. જ્યારે આ લોકો દાખલ થયા અને આગળ વધવા લાગ્યા, આ લોકો જ્યારે વચ્ચે પહોંચ્યા ફિરૌન ને ત્યાં સુધીમાં બની ઇસ્રાઈલ અને જનાબે મૂસા સામેના કિનારા તરફ પહોંચી ગયા હતા. ઈ લોકોનો છેલ્લો માણસ આ નદીમાંથી બહાર નીકળો અને આ બાજુ ફિરૌન એનું લશ્કર વચ્ચે પહોંચ્યું. એનો છેલ્લો માણસ પણ અહીંયા દાખલ થઈ ગયો. બની ઇસ્રાઈલ અને જનાબે મૂસાના જવાબ બાદ હવે પાણી ખુદાના હુકમથી ભેગું થઈ જાય છે. એ રસ્તો જે બન્યો હતો હવે એ નથી, અને હવે ફિરૌન અને એનું લશ્કર ઊંડા પાણીમાં. આ મોકા ઉપર ફિરૌનની હાલત શું થઈ? હત્તા ઇઝા અદરકહુલ ગરક, જ્યારે ફિરૌન ડૂબવા લાગ્યો, ફિરૌનનો જીવ મૂંઝાવા લાગ્યો કે હવે તો હું ડૂબી રહ્યો છું, ખતમ થઈ રહ્યો છું. ત્યારે ઈમાન લાવે છે, ત્યારે કલમો પડે છે, કે છે કાલ આમનતુ અન્નહુ લા ઇલાહા ઇલ્લા અલ્લઝી આમનત બિહી બનુ ઇસ્રાઈલ. હું ઈમાન લાવું છું, કોઈ ખુદા નથી સિવાય આ બની ઇસ્રાઈલનો ખુદા. અને એના ઉપર ઈમાન લાવવાની સાથે અના મિનલ મુસ્લિમીન, હું પણ મુસલમાન થઈ ગયો, હું પણ એ ખુદાની સામે તસ્લીમ છું. ખુદા જવાબમાં કહે છે અલઆન વકદ અસૈતા કબલ, તારું આ ઈમાન લાવો આ હાલતમાં, આ છેલ્લી ઘડીએ, આવી સિચ્યુએશનની અંદર ના, તારું ઈમાન કબૂલ નથી. વકુંત મિનલ મુફસિદીન, કેટલા ફસાદ અને કેટલી બુરાઈઓ તે કરી છે. મરવાની ઘડીએ જ્યારે મોત તને સામે દેખાણી, હવે ઈમાન લાવે, એ શું ફાયદો છે? આ પણ એક વિચારવા જેવી બાબત છે. જો દરેક માણસને હક હકીકત શું છે મરવા ટાણે બધું ખબર પડી જશે. મરતી વેળા જન્નત પણ દેખાશે ને જહન્નમ પણ દેખાશે, ફરિશ્તાઓ પણ દેખાશે. આ દીન કે જેના ઉપર રસૂલે ઇમામે આપણા ઉલમાએ આપણને બોલાવ્યા છે, આ દીન કે જેના ઉપર આપણે એટલો અમલ નહોતા કરતા, આ બધું ત્યારે દેખાશે કે આ દીન જ છે કે જે આ મર્યા પછી કામ આવશે, આ નેકીઓ છે કે જે મને મારી સાથે આવશે. બાકી બધું મૂકીને મારે તો જવાનું છે. મલકુલ મૌત જ્યારે દેખાઈ જાય ને પછી ઇન્સાન ગમે એટલી તૌબા કરે ને, એ મરણ પથારીએ જેટલો પછતાવો કરે ને એ તૌબા પછી કબૂલ નથી થતી. તૌબાનો વખત અત્યારે છે, મૌત નથી આવી એ પહેલા છે. ગુનાહોની માફી અત્યારે છે. સુધરવું હોય તો અત્યારે સમય છે. સીધા રસ્તા પર આવવું હોય તો અત્યારે સમય છે. નેકીઓ જમા કરવી હોય તો અત્યારે છે.
પોતાના નામે આમાલમાં સવાબનો ઉમેરો કરવો હોય તો એ અત્યારે છે. બાકી જ્યારે મલકુલ મૌત દેખાઈ આવે પછી ઇન્સાન પોતાની બધી મિલકતને રાહે ખુદામાં આપવા ચાહે, પછી એટલી તૌબા કરે, એ બધું થોડી કબૂલ થાય છે. એનો સમય તો ત્યારે છે કે જ્યાં સુધી મલકુલ મૌત ના એવું હોય. ફિરૌન પણ ઈમાન લાવે છે પણ એનું ઈમાન કબૂલ નથી થતું. ખુદા આગળ કહે છે ફલ્યૌમા નુનજ્જીકા બિબદનિક લિતકૂના લિમન ખલ્ફક આયા. અમે, ખુદા કહે છે, અમે તને દુબાડી તો દીધા એ ફિરૌન, પણ તારા બદનને અમે સલામત રાખશું, તારા બદનને અમે નજાત આપશું, જેથી લોકોની માટે તું આયત અને અમારી નિશાની બની જા કે જો ખુદાએ કેવી રીતના આ જાલિમને ડૂબાડીને હલાક કર્યો અને જો એ મરેલો પડ્યો છે. ફિરૌનના ડૂબવા બાદ જો એ ડૂબી ગયો હોત, એનું નામો નિશાન બધું ખતમ થઈ ગયું હોત, તો લોકો શાયદ બાદમાં એવા વાક્યા ઘડી કાઢત કે ભાઈ ના, ફિરૌન પણ દરિયામાંથી નીકળી ગયો હતો, એ પણ જીવતો હતો ને ત્યારબાદ એને હુકુમત કરીને આમને તેમને. ના, ખુદા કહે છે કે અમે તને માર્યો લોકો માટે સાબિત પણ કરશું તું મર્યો છો. લોકો તને ખુદા માનતા હતા, તું પોતાને ખુદા મનાવતો હતો. લ્યો આ તમારો ખુદા, જો ડૂબેલો અને મરેલો પડ્યો છે. ખુદાએ એના બદનને કિનારા તરફ ફેંકી દીધું. લોકોને વિશ્વાસ નહોતો આવતો, ફિરૌનને થોડી મોત આવે, ખુદા થોડી મરે. ના, જો મરેલો છે. ખુદાએ એના બોડીને રાખ્યું હતું અને લોકો એને જોયા હતા. અને કહેવામાં આવે છે કે એનું બદન સલામત રહ્યું. બાદમાં એને મમ્મી બનાવી અને રાખ્યું છે, અને અત્યારે પણ મ્યુઝિયમમાં ઈ ફિરૌનનું બદન છે. કેટલી હદે વાત સાચી આપણે નથી જાણતા, પણ ઈ બદનને ખુદાએ બાદના લોકોના માટે જોવા માટે અને ખુદાના આ પોતાની નિશાની તરીકે દર્શાવવા માટે, ખુદા પોતાની કુદરત બતાવવા માંગતો હતો, એ માટે ફિરૌનના બદનને એ નદીની બહાર રાખ્યું, બહાર ફેંક્યું અને એ મરી ગયો છે એની બધાને ખાતરી થઈ ગઈ. આ હતો ફિરૌન કે જેનો ઉલ્લેખ કુરાન મજીદમાં અનેક વખત થયો છે અને આ એનો અંજામ હતો. કેવી રીતના એ આ દુનિયાથી ગયો. ખરેખર એની સિફાત, એની વાતો, એની જિંદગીની અંદર એટલી હદે બુરાઈઓ હતી કે એનાથી પરહેઝ કરવું, એનાથી બચવું એવું ના બને. થોડીક બુરાઈ પણ જે ફિરૌનમાં હતી આપણા અંદર ન આવે એમ આપણે ચાહીએ છીએ. એટલે જ એની વાતને આપણે ચર્ચામાં લઈ આવ્યા. અહેકામ અને મસાઇલની અંદર આજે એક મસલો બયાન કરવા માંગુ છું. શાયદ એના બારામાં વધારે તવઝી આપવી પડે, એટલે આવતીકાલે પણ આ મસલાને આપણે કન્ટિન્યુ કરશું. રોઝાની હાલતમાં જો આપણે રસૂલ કે ખુદા કે ઇમામ તરફ ખોટી વાતની નિસ્બત આપીએ ને તો આપણો રોઝો બાતિલ થઈ જાય છે, આપણો રોઝો તૂટી જાય છે. જેવી રીતના આપણે ખાઈએ પીએ રોઝાની હાલતમાં જાણી જોઈને આપણો રોઝો તૂટી જાય, એવી જ રીતના એક વાત ખુદાએ નથી કીધી અને હું એમ કહું કાલ અલ્લાહ, ખુદાવંદે આલમે આમ ફરમાયું, મારી આ વાત ખોટી છે ને. રસૂલે ખુદાએ આમ નથી ફરમાયું પણ હું કહું કાલા રસૂલુલ્લાહ, રસૂલે ખુદાએ આમ ફરમાયું, મૌલા અલી આમ ફરમાયું, છઠ્ઠા ઇમામે આમ ફરમાયું. જો હું બોલું જબાનથી એવી વાત કે મને ખાતરી નથી, હું નથી જાણતો અને ખોટી વાત છે, મને ખબર છે, હું એને ખુદા તરફ, રસૂલ તરફ, ઇમામ તરફ નિસ્બત આપું અને હું બોલું, મારો રોઝો બાતિલ. ચાલો બોલું નહીં પણ હું લખું કે રસૂલે ખુદાએ આમ ફરમાયું, પછી એક મારા તરફથી જ હદીસ રાખી દઉં જોઈએ, આ વાત રસૂલે નથી ફરમાવી પણ હું ખોટી રીતના રસૂલ તરફ નિસ્બત આપીને લખું તો પણ મારો રોઝો બાતિલ. હું બોલું નહીં, લખું નહીં. કોઈ મને આ રીતના પૂછે રસૂલે ખુદાએ આમ ફરમાયું છે, જો કે નથી ફરમાયું, આ વાત ખોટી છે, હું ખાલી માથું હલાવું કે હા આમ ફરમાયું છે, જો કે વાત ખોટી છે, હું ખાલી માથું હલાવું ને તોય મારો રોઝો બાતિલ. આ બાબતે બહુ ધ્યાન રાખવાની જરૂર છે. કોઈ પણ હદીસને આપણે તરત મોબાઈલમાં ફોરવર્ડ કરી નાખીએ, ભાઈ ખાતરી છે તમને કે આ વાત રસૂલે ખુદાએ ફરમાવી, આ વાત મૌલા અલીએ ફરમાવી, આ ઓથેન્ટિક બુકની અંદર આ હદીસ કોડ કરવામાં આવે, આપણને થોડી ખાતરી છે.
રોઝાની હાલતમાં આ બાબતમાં બહુ ધ્યાન રાખવું પડે. અને જો આપણે બોલવું પણ હોય ને તો એના પણ અમુક શરતો છે, અમુક શરાયત છે કે ઇન્શાલ્લાહ આવતીકાલે હું આ મસલાને કન્ટિન્યુ કરીશ. ખુદા ઇન્શાલ્લાહ આપણને માહે મુબારક રમઝાનની અંદર ગુનાહોથી બચવાની અને નેક કામો કરવાની નેક તૌફીક અતા ફરમાવે. ખુદાયા મારી ઇબાદતો, રોઝા, તિલાવતોને તારી બારગાહમાં કબૂલ કર. ખુદાયા અમારા મા બાપના ગુનાહોને માફ કર. અમારા મરહુમીનની મગફિરત ફરમાવ. ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારું શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.